નમસ્તે બહેનો, ફરીવાર મળી રહ્યા છે આપણે વિડીયો લેક્ચરમાં. આગલા જે વિડીયો લેક્ચર હતો એમાં આપણે મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ, એમાં નિરીક્ષણ પદ્ધતિ વિશે માહિતી મેળવી હતી. એની 6 પેટા પ્રકાર વિશે પણ આપણે માહિતી મેળવી, જેમ કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, તુલનાત્મક અભ્યાસ નિરીક્ષણ પદ્ધતિ, એવી નિરીક્ષણ પદ્ધતિઓ વિશે માહિતી મેળવી. હવે આપણે અભ્યાસ પદ્ધતિઓની બીજો પ્રકાર છે જે દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ વિશે માહિતી મેળવીશું. અભ્યાસ પદ્ધતિઓ, એમાં નિરીક્ષણ પદ્ધતિ જોઈએ આપણે, એના પેટા પ્રકારો જોઈએ. ત્યારબાદ હવે અત્યારે આપણે દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી બહેનો, અહીં દર્શાવેલ પદ્ધતિઓમાંથી દીર્ઘકાલીન અને સમકાલીન પદ્ધતિ ખાસ કરીને બાળકોના વિકાસના તબક્કાઓના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. એટલે કે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ છે એ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. કારણ કે વિકાસાત્મક અભ્યાસ પદ્ધતિ જે છે એની અંદર વિવિધ પ્રકારના માનવીના જીવનના તબક્કાઓનો અભ્યાસ કરવામાં આવે છે, જેમ કે ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે. એટલે કે ખાસ કરીને જે આ પદ્ધતિ છે દીર્ઘકાલીન અને સમકાલીન પદ્ધતિ બાળકોના વિકાસના તબક્કાઓના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. દીર્ઘકાલીન પદ્ધતિ. દીર્ઘકાલીન અભ્યાસ લાંબા ગાળા સુધી ચાલતો અભ્યાસ છે. વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં બાળકોની ઉંમર વધવાની સાથે સાથે તેમનામાં આવતા વિકાસના પરિવર્તનોનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે મોટાભાગે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બધા જ વિદ્યાર્થી બહેનો પાઠ્યપુસ્તક ખાસ પોતાની પાસે રાખે અને બરાબર ધ્યાન આપે. દીર્ઘકાલીન અભ્યાસ લાંબા સમય સુધી ચાલતો અભ્યાસ છે. ઘણા લાંબા સમય સુધી આ અભ્યાસ ચાલતો હોય છે, એટલે જ એનું નામ આપ્યું છે દીર્ઘકાલીન. કાલ એટલે સમય અને દીર્ઘ એટલે મોટું. તો દીર્ઘકાલીન અભ્યાસ લાંબા સમય સુધી ચાલતો અભ્યાસ છે. વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં મેં આગળ પણ તમને સમજૂતી આપી, બાળકોની ઉંમર વધવાની સાથે સાથે તેમનામાં આવતા વિકાસના પરિવર્તનોનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે મોટે ભાગે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ક્યારેક કોઈ દવાની કે ખોરાકની લાંબા ગાળાની અસરોનો અભ્યાસ કરવો હોય, તેમજ મેડિકલ સાયન્સમાં રોગ પ્રતિકારક રસીઓ બનાવવામાં અને તેની લાંબા ગાળાની અસરો ચકાસવા માટે, તેમજ જીવલેણ રોગોની દવાઓ અને દવાઓની સ્વાસ્થ્ય પર થતી અસરોની ચકાસણી કરવાની હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જે મહામારી વર્તાઈ રહી છે કોરોનાની કોઈ દવા નથી કે કોઈ રસી નથી, બરાબર? તો અત્યારે ભારતના અને વિશ્વના જે સાયન્ટિસ્ટ છે એ દીર્ઘકાલીન પદ્ધતિનો ઉપયોગ કરીને કોરોનાની રસી બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને એ જ બરાબર જે મનોવૈજ્ઞાનિકો છે એ દીર્ઘકાલીન પદ્ધતિ જે છે નિરીક્ષણની પદ્ધતિનો અભ્યાસ પદ્ધતિઓ જે છે મનોવિજ્ઞાનની, એમાંની જે દીર્ઘકાલીન પદ્ધતિ જે આપણે અત્યારે શીખી રહ્યા છે એનો ઉપયોગ કરીને કોરોનાની જે રસી છે એ રસી બનાવવા માટે પ્રયત્ન હાથ ધરી રહ્યા છે. એ રસી 6 મહિનામાં પણ બની જાય, 6 થી વધારે મહિના પણ લાગે, વર્ષ પણ લાગે, 2 વર્ષ પણ લાગે, કંઈ નિશ્ચિત છે. એનો સમયગાળો ઘણો લાંબો છે. એટલે કે ટૂંકમાં રોગ પ્રતિકારક રસીઓ બનાવવા અને તેની લાંબા ગાળાની અસરો ચકાસવા માટે, તેમજ જીવલેણ રોગોની દવાઓ અને દવાઓની સ્વાસ્થ્ય પર થતી અસરોની ચકાસણી કરવાની હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જે અભ્યાસો લાંબા સમયગાળા માટે કરવા પડે તેમ હોય ત્યારે દીર્ઘકાલીન પદ્ધતિનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય. દીર્ઘકાલીન પદ્ધતિનો અભ્યાસ કોઈ એક સમૂહ પર સતત 5
થી 25 વર્ષ સુધીના ગાળા માટે કરવામાં આવે છે. દીર્ઘકાલીન અભ્યાસ કોઈ એક જ સમૂહ પર સતત 5 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના ગાળા માટે કરવામાં આવે છે. અભ્યાસકાળ દરમિયાન બરાબર, અભ્યાસકાળ દરમિયાન દર 3 કે 6 મહિને જે તે સમૂહની ચકાસણી કરી તેની સરખામણી અગાઉ કરેલા અભ્યાસો સાથે કરી આ સમયગાળા દરમિયાન થયેલા પરિવર્તનો અંગે નિર્ણયો લેવાય છે. આ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતના થાય છે? બરાબર, તો દીર્ઘકાલીન જે અભ્યાસ છે એ કોઈ એક જ સમૂહ પર સતત 5 વર્ષથી 25 વર્ષ સુધીના ગાળા માટે કરવામાં આવે છે. અભ્યાસકાળ દરમિયાન દર 3 અને દર 6 મહિના જે તે સમૂહની ચકાસણી કરી તેની સરખામણી અગાઉ કરેલા અભ્યાસો સાથે કરી આ સમયગાળા દરમિયાન થયેલા પરિવર્તનો અંગે નિર્ણયો લેવામાં આવે છે. દીર્ઘકાલીન પદ્ધતિના લાભ. આ પ્રકારના અભ્યાસ હેઠળ સમાવિષ્ટ તમામ વિધેયોની નાનામાં નાની બાબતોનો વૈયક્તિક અભ્યાસ શક્ય બને છે. આ પદ્ધતિ એવી છે કે સમષ્ટિના તમામ પ્રકારના વિધેયો જેનું પણ માપન કરવાનું છે એ તમામ પ્રકારના વિધેયોની નાનામાં નાની બાબતોનો વૈયક્તિક એટલે કે વ્યક્તિગત અભ્યાસ શક્ય બને છે. બીજો લાભ જોઈએ આપણે. આ પ્રકારના અભ્યાસ દ્વારા જાતિ, ઉંમર, ભૌગોલિક વિસ્તાર પ્રમાણે દીર્ઘકાલીન અભ્યાસ કરી તુલનાત્મક મૂલવણી પણ કરી શકાય છે. ઉંમર, જાતિ, ભૌગોલિક પરિસ્થિતિ, વિસ્તાર પ્રમાણે દીર્ઘકાલીન અભ્યાસ કરી તુલનાત્મક મૂલવણી પણ કરી શકાય છે. મર્યાદા હવે આપણે એની જોઈએ તો ખૂબ જ લાંબા ગાળા સુધી આવા અભ્યાસો આવા અભ્યાસોમાં લોકોનો સહકાર ઓછો મળે છે. એટલે કે અભ્યાસ કંટાળાજનક પણ બને છે. ઘણા લાંબા સમય સુધી આ અભ્યાસ ચાલે છે. એટલે આ અભ્યાસમાં લોકોનો સહકાર, આપણે કોઈ પણ અભ્યાસ કરીએ છીએ મનોવિજ્ઞાનની અંદર તો એ વ્યક્તિ ઉપર કરવામાં આવે છે. તો આ પ્રકારનો જે અભ્યાસ છે એ ઘણા લાંબા સમય સુધી ચાલે છે. એટલે સહકાર આપણને લોકોનો ઓછો મળે છે. અભ્યાસ કંટાળાજનક બને છે. એકની એક પ્રક્રિયા લાંબા સમય સુધી સતત કરવાની રહે એટલે અભ્યાસ કેવો બની જાય? એકદમ કંટાળાજનક બને છે. તમને પણ ઘણીવાર એવું લાગે કે આ મેડમ શું લાંબા સમય સુધી સતત બોલ્યા જ કરે છે, ખરેખર બહુ કંટાળો આવે છે. તો આ કંટાળો તમને ન આવે એટલે ઘણીવાર હું તમને ગીત પણ ગાઈ સંભળાવું છું, સુવિચાર પણ ઘણીવાર તમને કહું છું, ઘણીવાર તમને શોર્ટ વાર્તા પણ કહું છું, જેથી કરીને તમને કંટાળો આવે નહીં. હવે આગળ વધીશું. મર્યાદા દીર્ઘકાલીન અભ્યાસની. બીજી, દીર્ઘકાલીન અભ્યાસ ખૂબ જ સમય, શક્તિ, નાણાં અને ધીરજ માગી લે છે. કારણ કે ઘણા લાંબા સમય સુધી થાય છે એટલે સમય તો વધારે જ જવાનો છે, શક્તિ પણ વધારે વપરાવાની છે અને એની પાછળ નાણાં પણ વધારે ખર્ચાય છે. અને સાથે સાથે આ અભ્યાસ એવો છે કે ખૂબ ધીરજ માગી લે છે. એમાં ઉતાવળ બિલકુલ ચાલે નહીં. આગળ, નાના સમુદાય ઉપર અભ્યાસ કરવાથી વિશ્વસનીયતા જોખમાય છે. જો નાનો સમુદાય લેવામાં આવે તો જે કંઈ પણ પરિણામ આવશે એ પરિણામમાં મજા આવશે ને, વિશ્વસનીયતા શું થઈ જશે? જોખમાઈ જશે. એટલે કે વધારે લાંબો સમુદાય હોય, મોટો સમુદાય હોય તો એના પર અભ્યાસ કરવાથી વિશ્વસનીયતાને જાળવી રખાય છે. આગળ, લાંબા સમય સુધી નિષ્કર્ષ પર આવી શકાતું નથી. આપણે આગળ જોયું જ કે ભાઈ આનું નામ જ છે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ. એટલે ઘણા લાંબા સમય સુધી આ અભ્યાસ કરાતો હોવાથી નિષ્કર્ષ તરફ પહોંચવામાં ઘણી વાર લાગતી હોય છે. હવે આગળ વધીશું. સમકાલીન પદ્ધતિ. દીર્ઘકાલીન પદ્ધતિ વિશે માહિતી મેળવી. હવે આગળ વધીએ. સમકાલીન પદ્ધતિ. સમકાલીન અભ્યાસ પદ્ધતિ અનુપ્રસ્થછેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે પણ જાણીતી છે. અંડરલાઈન કરી દેજો પાઠ્યપુસ્તકમાં. સમકાલીન અભ્યાસ પદ્ધતિ બીજા કયા નામે ઓળખાવવામાં આવે છે? તો અનુપ્રસ્થછેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ પણ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. પરંતુ જ્યારે સમયનું બંધન હોય, એટલે કે સમય મર્યાદા હોય કોઈ કાર્ય કરવા માટે, કોઈ અભ્યાસ કરવા માટે,
તો સમયનું બંધન હોય એટલે કે અભ્યાસ ઝડપથી પૂરો કરવાનો હોય ત્યારે સમકાલીન અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પદ્ધતિનો ઉપયોગ ઓછા સમયમાં પૂરું કરવાનો છે અભ્યાસ, ત્યારે જો આપણે કરીએ તો સુગમે આ અભ્યાસ કરી શકાય છે. ખાસ કરીને વિકાસના તબક્કાઓને ઝડપી એક જ સમયે અભ્યાસ કરવાનો હોય ત્યારે અભ્યાસ હેઠળ આવરી લેનારી તમામ ઉંમરની વ્યક્તિઓનો અભ્યાસ એક સાથે કરવામાં આવતો હોવાથી આ પદ્ધતિને સમકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે. ફરી એકવાર જોઈ લઈએ. ખાસ કરીને વિકાસના તબક્કાઓનો ઝડપી એક જ સમયે, વિકાસના તબક્કાઓ કયા? તો ગર્ભાવસ્થા, બરાબર, તરુણાવસ્થા, પ્રૌઢાવસ્થા, આ બધા વિકાસના તબક્કાઓ છે. તો ખાસ કરીને વિકાસના તબક્કાઓનો ઝડપી એક જ સમયે અભ્યાસ કરવાનો હોય ત્યારે અભ્યાસ હેઠળ આવરી લેવાયેલ તમામ ઉંમરની વ્યક્તિઓનો, દાખલા તરીકે કોઈ વ્યક્તિ 5 વર્ષની હોય, કોઈ વ્યક્તિ 10 વર્ષની હોય, કોઈ વ્યક્તિ છે એની ઉંમર 30-35 વર્ષની હોય, બીજા કોઈ વ્યક્તિની ઉંમર 50 વર્ષની હોય, એનાથી ઉંમર આગળ જતાં 60, 70, 75 વર્ષની કોઈ વ્યક્તિ હોય, તો તમામ ઉંમરની વ્યક્તિઓનો અભ્યાસ એક સાથે કરવામાં આવતો હોવાથી આ પદ્ધતિને સમકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવાય છે. સમકાલીન, એક સરખા સમયમાં, ઉંમર ભલે અલગ અલગ હોય, કોઈ 5 વર્ષનું હોય, કોઈ 15 વર્ષનું હોય, કોઈ 35 વર્ષનું હોય, કોઈ 60 વર્ષનું હોય, પણ એ બધાનો અભ્યાસ સમકાલીન જ કરવામાં આવે છે. એટલે જ આ પદ્ધતિને સમકાલીન અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિઓમાં સમાવેશ કરવામાં આવેલ તમામ ઉંમરના તબક્કામાંથી બાળકો પસાર થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે અને અભ્યાસનો સમયગાળો પૂરો થાય નહીં ત્યાં સુધી નિષ્કર્ષ પર એટલે કે તારણ પર આવી શકાતું નથી. જ્યારે સમકાલીન અભ્યાસ પદ્ધતિ દ્વારા એક જ સમયે વિકાસના વિવિધ તબક્કાઓનો તુલનાત્મક અભ્યાસ કરી નિષ્કર્ષ પર પહોંચી શકાય છે. સમકાલીન અભ્યાસ પદ્ધતિના લાભ. દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ કરતાં આ પદ્ધતિમાં સમય, શક્તિ અને ખર્ચનો ઘણો બચાવ થાય છે. બરાબર, આ પદ્ધતિ એવી છે, એક સમયમાં ઘણા બધા જૂથ પર અભ્યાસ કરી શકાય છે અને માહિતી મેળવી શકાય છે. એટલે સમય પણ આપણો બચી શકે છે, શક્તિ પણ બચી શકે છે અને સાથે સાથે ખર્ચનો પણ બચાવ થઈ શકે છે. મર્યાદા જોઈએ. આ અભ્યાસ પદ્ધતિમાં એક જ બાળકમાં કે વ્યક્તિમાં જુદી જુદી ઉંમરે આવતા વિવિધ પરિવર્તનોનો અભ્યાસ કરી શકાતો નથી. આ પદ્ધતિની અંદર એક જ બાળકમાં કે વ્યક્તિમાં જુદી જુદી ઉંમરે આવતા વિવિધ પરિવર્તનોનો અભ્યાસ કરી શકાતો નથી. એ કરવો હોય તો દીર્ઘકાલીન પદ્ધતિના મારફતે કરી શકાય, પણ સમકાલીન પદ્ધતિથી કોઈ એક જ વ્યક્તિના દરેક પરિસ્થિતિ, દરેક તબક્કાનો અભ્યાસ, બરાબર, ટૂંકા ગાળાની અંદર, ઓછા સમયની અંદર, ઓછા ખર્ચે કરી શકાતો નથી. હવે આગળ આપણે વધીશું વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, કેસ હિસ્ટ્રી મેથડ. નામ તેવા જ ગુણ ધરાવતી આ પદ્ધતિમાં અભ્યાસ હેઠળની વ્યક્તિ એટલે કે પ્રયોગ પાત્રનો ઇતિહાસ જાણી તેનો અભ્યાસ કરવામાં આવે છે. વ્યક્તિ કેવું જીવન જીવ્યો છે, જે ઉંમર છે અત્યારે હાલની, જે પણ XYZ કે જે વ્યક્તિનો અભ્યાસ કરવાનો છે, એ અગાઉ એના જીવનના તમામ અનુભવો, એનો એ કેવી રીતના જીવન જીવ્યો છે, એના દરેક પાસાઓનો અભ્યાસ આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ દ્વારા. અત્યાર સુધી પરિચય મેળવેલ વિવિધ પદ્ધતિઓ જૂથ અથવા તો સમૂહ પર અભ્યાસ કરવાની પદ્ધતિઓ હતી, પરંતુ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેમાં એક સમયે એક જ વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં અભ્યાસની જરૂરત પ્રમાણે તેમાં ક્યારેક કુટુંબ અથવા તો જૂથનો પણ એક એકમ તરીકે અભ્યાસ થઈ શકે છે. બરાબર સમજીએ, આ એક એવી પદ્ધતિ છે એમાં કોઈ એક જ વ્યક્તિનો અભ્યાસ હાથ ધરવામાં આવે છે. હા, જરૂર જણાય તો તેના કુટુંબના, અન્ય જૂથના કે અન્ય એકમનો અભ્યાસ થઈ શકે
છે. આ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિ ભૂતકાળ તેમજ વર્તમાન પરિસ્થિતિ વિશે જાણકારી મેળવવામાં આવે છે. વ્યક્તિની ભૂતકાળની પરિસ્થિતિ કેવી હતી, વર્તમાન કેવી પરિસ્થિતિ છે, એના વિશે જાણકારી મેળવવામાં આવે છે. તેમાં તેની કૌટુંબિક માહિતી મેળવવામાં આવે, સામાજિક તેમજ પર્યાવરણીય અને તાજેતરમાં બનેલી ઘટનાઓના સંદર્ભમાં વ્યક્તિ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવે છે. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં સંશોધક દ્વારા કોઈપણ પ્રકારનું હસ્તપ્રયોજન કરવામાં આવતું નથી. સંશોધક જે વ્યક્તિ ઇતિહાસ નો ઉપયોગ કરે છે કોઈ વ્યક્તિ પર, કોઈ જૂથ પર, કોઈ વ્યક્તિ પર જ હાથ ધરાતું હોય છે આ અભ્યાસ, તો તે પોતે પોતાની રીતના એના માળખામાં સુધારો કરી શકતો નથી. આ પદ્ધતિનો ઉપયોગ તમને જો ખ્યાલ હોય અને તમે જો એ ફિલ્મ જોઈ હોય તો તારે જમી પર, એ તારે જમી પર ફિલ્મ જે પણ બહેનોએ જોયેલી હશે તો એ તારે જમી પર ફિલ્મની અંદર વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલો છે. કેસ હિસ્ટ્રી મેથડ છે આખી, અને એ મેથડ પર આખી સ્ટોરી ફિલ્મની તૈયાર થયેલી છે. એ ફિલ્મની અંદર અભિનેતા જે છે આમિર ખાન છે, અને એક બાળક એના પર એ વ્યક્તિ એક બાળક એક વ્યક્તિ તરીકે એના પર વ્યક્તિ ઇતિહાસ થયેલો છે. અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિથી માહિતી મેળવી અને એને જે કંઈ પણ તકલીફ હતી, મુશ્કેલી હતી શીખવામાં, એ મુશ્કેલી સુધી આમિર ખાન પહોંચે છે અને એને મુશ્કેલીને નિવારવાનો પ્રયત્ન કરે છે અને એને આગળ વધારે છે. તો હવે આપણે જોઈશું વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિના લાભ. ફક્ત વ્યક્તિ વિશે માહિતી મેળવીને જ તેના વિશે ઊંડાણથી અભ્યાસ થઈ શકે છે. તેમજ તેના ભૂતકાળ અને વર્તમાન પરથી તેના ભવિષ્યના વર્તન વિશે આગાહી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. મેં તમને અગાઉ પણ કહ્યું ફિલ્મની અંદર બરાબર, જે તે ફક્ત એક વ્યક્તિ પરથી માહિતી મેળવવી, ઊંડાણપૂર્વક માહિતી મેળવી શકાય છે, એનો અભ્યાસ કરી શકાય છે. તેમજ ભૂતકાળ અને વર્તમાન પરથી તેના ભવિષ્યના વર્તન વિશે આગાહી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. એનો એક મુખ્ય અને અગત્યનો લાભ છે. મર્યાદા જોઈએ. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિનો સૌથી મોટામાં મોટી મર્યાદા એ છે કે તેમાં પ્રાપ્ત થતી માહિતી ફક્ત વર્ણનાત્મક સ્વરૂપે જ હોય છે અને તેથી તેનું વિશ્લેષણ કરવામાં મુશ્કેલી પડે છે. આ એની મર્યાદા છે કે જે કંઈ પણ માહિતી મળે છે આ પદ્ધતિ દ્વારા એ વર્ણનાત્મક સ્વરૂપે હોય છે અને તેથી તેનું વિશ્લેષણ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. હવે આપણે આગળ વધીશું. ત્રીજી પદ્ધતિ છે પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિ કોને કહેવાય અને તેના વ્યાખ્યાઓ પણ જોઈશું અને સાથે સાથે તેની લાક્ષણિકતાઓ પણ આપણે જોઈશું. પ્રયોગ પદ્ધતિ, તમે અગાઉ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણા બધા પ્રયોગ શીખીને આવેલા છો, એટલે તમને પ્રયોગ વિશે તો માહિતી હશે જ. પ્રયોગ પદ્ધતિ એક્સપેરિમેન્ટલ મેથડ. પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્દ છે, કારણ કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનમાં પણ વિવિધ પ્રકારના પ્રયોગ હાથ ધરવામાં આવે છે. માનવી ઉપર પણ પ્રયોગ થાય છે અને જ્યાં શક્ય ન હોય ત્યાં વિવિધ પ્રાણીઓ ઉપર પણ પ્રયોગ કરવામાં આવે છે, જેવા કે કૂતરાઓ ઉપર, બિલાડીઓ ઉપર, ઉંદર પર પણ પ્રયોગ કરવામાં આવે છે. પ્રયોગ પદ્ધતિએ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો અપાવી અન્ય વિજ્ઞાનોની હરોળમાં સ્થાન અપાવ્યું છે. આપણે અગાઉ જોયું તેમ મનોવિજ્ઞાનમાં નિરીક્ષણ પદ્ધતિ તો શરૂઆતથી જ વપરાતી પદ્ધતિ છે, પરંતુ તેમાં વિલ્હેમ વુન્ટે પ્રાયોગિક અભિગમ અપનાવી 1879માં તેને આધુનિક દૃષ્ટિબિંદુ સાથે વિજ્ઞાનમાં સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બનાવ્યું છે. તો પ્રયોગ પદ્ધતિની વ્યાખ્યા સમજીએ. પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. પ્રયોગની અંદર નિયંત્રણ મૂકવામાં આવે છે. દાખલા તરીકે એક પ્રયોગ આપણે લઈ લઈએ. હવાને વજન છે, તો પ્રયોગની અંદર ચોક્કસ નિયંત્રિત પરિસ્થિતિ કરવામાં આવે છે કે ભાઈ સ્ટેન્ડ લેવામાં આવે, 2 ફુગાની અંદર સરખી જ હવા ભરવામાં આવે, એનું પણ નિયંત્રણ મૂકવામાં આવે છે. એ બંને ફુગામાંથી એક ફુગાને ટાંચણીથી ફોડી નાખવામાં આવે છે.
બરાબર, અને જોડી નાખ્યા પછી પણ એનું નિરીક્ષણ કરવામાં આવે છે. ગમે તે એક જ ફુગ્ગાને ફોડવાનું છે ધ્યાન રાખવામાં આવે છે. તો પ્રયોગ એટલે નિયંત્રિત એટલે કે કંટ્રોલવાળી પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. બીજી વ્યાખ્યા આપણે જોઈએ, પ્રયોગ એ હેતુપૂર્વક, પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલા શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણ મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ. આ વ્યાખ્યા ટિશ્નરની છે. પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે, પ્રયોગ આપણે કોઈ પણ કરીએ છીએ, તમે કરીને આવે છે, એમાં હેતુ હોય છે, પહેલાં પહેલો હેતુ, અને નક્કી કરેલી શરતો. તમે પ્રયોગમાં તમારું કશું એડ કરતા નથી, જે પ્રમાણે જે પદ્ધતિથી પ્રયોગ થતો હોય એ પદ્ધતિ પ્રમાણે જ પ્રયોગ કરવામાં આવે છે. એટલે કે પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ. આગળ બીજી વ્યાખ્યા આપણે જોઈએ, પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં, પરિવર્ત્ય શબ્દ નવો છે, પરિવર્ત્ય એટલે કોઈ પરિબળની અંદર આપણે ફેરફાર કરી શકીએ, કોઈ પરિબળની અંદર, કોઈ ઘટનાની અંદર, એવા પરિબળને શું કહેવામાં આવે છે? પરિવર્ત્ય, કે જેમાં આપણે બદલાવ લાવી શકીએ, ફેરફાર કરી શકીએ એવું પરિબળ. તો પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય છે, એટલે કે બીજા પરિવર્ત્ય ઉપર જે પહેલું પ્રથમ પરિવર્ત્ય છે એની શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પરના સંબંધનું, બે પરિવર્ત્ય વચ્ચેના પરસ્પર સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ. આ વ્યાખ્યા આપેલી છે BF એન્ડરસને. BF એન્ડરસને આ વ્યાખ્યા આપેલી છે. હવે આપણે પ્રયોગના લક્ષણો વિશે માહિતી મેળવીશું. પ્રયોગના લક્ષણોમાં ફર્સ્ટ વન છે નિયંત્રણ. પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈ પણ પ્રયોગમાં જો નિયંત્રણ ન હોય તો એક પરિવર્ત્યની બીજા પરિવર્ત્ય ઉપર શું અસર થાય છે તે ચોક્કસપણે જાણી શકાતું નથી. આથી પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન જે પરિવર્ત્યનો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના અન્ય તમામ પરિવર્ત્યો ઉપર શું રાખશે? કંટ્રોલ રાખે છે. હવે ઉદાહરણ દ્વારા બરાબર સમજીએ. દાખલા તરીકે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળી વ્યક્તિઓને પ્રયોગપાત્ર તરીકે લેવી જોઈએ નહીં. ત્યાં કંટ્રોલ મૂકવાની જરૂર છે કે ભાઈ ઊંઘની ગોળી રોજ લેતી હોય એવી વ્યક્તિને પ્રયોગપાત્ર તરીકે ઉપયોગ કરી ન શકાય, કારણ કે એ રોજ ઊંઘની ગોળી લે છે. આપણે તો માપન કરવાનું છે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર થતી અસર. એટલે કોઈ વ્યક્તિ ઊંઘની ગોળી નથી લેતી એવી વ્યક્તિ પર જ આ અભ્યાસ કરી શકાય. આગળ બીજું છે પ્રયોગનું લક્ષણ પરિવર્તન. પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે. જો પ્રયોગમાં પરિવર્તન કરવામાં ન આવે તો પરિસ્થિતિને તેની તે જ રીતે રહે છે. કોઈ પરિવર્તન જ ન કરવામાં આવે પ્રયોગની અંદર તો પરિસ્થિતિ જેવી છે એવી જ રહે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને ઊંઘની ગોળી આપવામાં આવે, બસ પછી કંઈ કરવાની જરૂર નથી, કોઈ એમાં આગળ વધવાની જરૂર નથી, તો પરિવર્તન આપણાથી જોઈ શકાશે નહીં. એની પરિસ્થિતિ એવીને એવી જ રહેશે. પણ એમાં શું લાવવું પડે? પરિવર્તન. દાખલા તરીકે અત્યારે ઊંઘની ગોળી એક આપી છે, થોડા સમય પછી એને 2 ગોળી આપીને પછી પાછું એનો અભ્યાસ કરવામાં આવે એ રીતે. તો પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે. જો પ્રયોગમાં પરિવર્તન કરવામાં ન આવે તો પરિસ્થિતિ તેની તે જ રહે છે, તેથી અભ્યાસ શક્ય ન બને. આથી જ પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિને વધારે વૈજ્ઞાનિકતા બક્ષતું લક્ષણ ગણાવી શકાય. ઉપરાંત પ્રયોગ કરતા સ્વતંત્ર પરિવર્ત્યમાં એકથી વધારે વખત પરિવર્તન પણ લાવી શકે છે. ઉદાહરણ દ્વારા એને સમજીએ. દાખલા તરીકે ઘોંઘાટ, ઉષ્ણતામાન, ઘોંઘાટ અથવા તો ઉષ્ણતામાનની શિક્ષણ પર થતી અસરો તપાસવાના પ્રયોગમાં ઘોંઘાટ વગરની, થોડા ઘોંઘાટવાળી અને અતિ ઘોંઘાટવાળી પરિસ્થિતિ એમ વિવિધ પરિવર્તનો લાવી વિવિધ પરિસ્થિતિઓમાં વ્યક્તિની શિક્ષણની કાર્યક્ષમતામાં થતા ફેરફારોનો અભ્યાસ થઈ શકે છે.
કે ભાઈ કોઈ ઘોઘાટવાળી પરિસ્થિતિનું માપન કરવું છે ને એની શિક્ષણની પરિસ્થિતિમાં એટલે કે કાર્યક્ષમતામાં શું ફેરફાર થાય છે, તો ઘોઘાટ વગરની પરિસ્થિતિમાં શિક્ષણની પ્રક્રિયા કરવામાં આવે, થોડા ઘોઘાટવાળી પરિસ્થિતિમાં શિક્ષણની પ્રક્રિયા કરવામાં આવે અને વધુ પડતા ઘોઘાટવાળી પરિસ્થિતિમાં શિક્ષણની પ્રક્રિયા કરવામાં આવે અને ત્યારબાદ માપન કરવામાં આવે છે કે ભાઈ કઈ પરિસ્થિતિમાં શિક્ષણ કરવાથી કાર્યક્ષમતામાં ફેરફાર થઈ રહ્યો છે. આગળ વધીશું. પ્રયોગના લક્ષણોમાં ત્રીજું ક પુનરાવર્તન. પ્રયોગને કુદરતી નિરીક્ષણ કરતાં વધુ વિશ્વસનીય દરજ્જો જો પ્રાપ્ત થયો હોય તો તેના પુનરાવર્તનના લક્ષણના કારણે જ પ્રાપ્ત થયો છે. કોઈ પણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની ચકાસણીનો અવકાશ રહેતો નથી. એટલે જ કુદરતી નિરીક્ષણ કરતાં પ્રયોગશાળાનો પ્રયોગ વધુ વિશ્વસનીય ગણાય છે. સમય અને પરિસ્થિતિમાં બદલાવ આવતા જોવા મળતા પરિવર્તનોનો અભ્યાસ પુનરાવર્તનને કારણે જ શક્ય બને છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ. દાખલા તરીકે અગાઉના પ્રયોગમાં પરિણામો પુરુષો કરતાં સ્ત્રીઓમાં સૂચનવત્તા વધુ હોય છે. અગાઉના પ્રયોગોના પરિણામમાં હતું કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં સૂચનવત્તા વધુ હોય છે, એટલે કે વધુ સૂચનશીલ હોય છે. સ્ત્રીને કહે કે આમ તારે કરવાનું છે તો કરી જ દે, પુરુષોને કરવાનું કહે તો એ 2-3 વાર ટાળી પણ દે, એવું પણ બને. એટલે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં સૂચનવત્તા વધુ હોય છે તેમ દર્શાવતા હતા. હવે જ્યારે સ્ત્રી અબળામટી સબળા બની, શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષિત બની, ત્યારે ઉપર દર્શાવેલા પરિણામોમાં બદલાવ આવ્યો. બદલાવ એવો આવ્યો છે કે નહીં એ પુનરાવર્તનને કારણે જ ચકાસી શકાય. બદલાવ આવ્યો છે કે નથી આવ્યો એ પુનરાવર્તનની પ્રક્રિયાને કારણે જ ચકાસી શકાય છે. આગળ ડ છે વસ્તુલક્ષીતા. પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા અથવા તો બીજા શબ્દોમાં એને કહેવાય નિરીક્ષક, પ્રયોગકર્તા કે નિરીક્ષકની કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષીતા. અંડરલાઈન કરી દેજો, આ પ્રશ્ન એક્ઝામમાં આવશે. વસ્તુલક્ષીતા કોને કહેવાય? તો પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા અથવા તો નિરીક્ષકની કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ કે પૂર્વગ્રહ વગરનું જો નિરીક્ષણ કરવામાં આવે તો એ નિરીક્ષણ કેવું થયેલું ગણાય? વસ્તુલક્ષી રીતના નિરીક્ષણ થયું છે એમ કહી શકાય. કોઈ પણ પ્રયોગના પરિણામોને વિશ્વસનીય બનાવવા માટે પ્રયોગકર્તા અથવા તો નિરીક્ષકમાં વસ્તુલક્ષીતા હોવી ખૂબ અનિવાર્ય છે. જ્યારે પ્રયોગમાં પ્રયોગકર્તા અથવા તો નિરીક્ષકની અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહવાળું નિરીક્ષણ કરવું એટલે વ્યક્તિલક્ષીતા કહેવાય. વ્યક્તિલક્ષીતાવાળા પરિણામોમાં કોઈને કોઈ રીતે નિરીક્ષકની અંગત બાબતો પરિણામોને દૂષિત કરે છે. દાખલા તરીકે ઊંઘની ગોળીની પ્રયોગપાત્ર પર થતી અસર તપાસવાના પ્રયોગમાં પ્રયોગપાત્ર સંજોગોવશાત બગાસું ખાય ત્યારે નિરીક્ષક તેને ઊંઘની જ અસર માની લે તો તેની વસ્તુલક્ષીતા કહેવાય નહીં. બરાબર એ સમજીએ કે ભાઈ વસ્તુલક્ષીતા કોને કહેવાય અને વ્યક્તિલક્ષીતા કોને કહેવાય. વસ્તુલક્ષીતા એટલે કે જ્યારે પણ કોઈ પ્રયોગકર્તા પ્રયોગ કરે છે, કોઈ વ્યક્તિ નિરીક્ષણનું કામ કરે છે નિરીક્ષક, ત્યારે એ પોતાના અંગત મનોવલણ, માન્યતા, પૂર્વગ્રહ વગેરે રાખીને જે તે બાબતનું નિરીક્ષણ કાર્ય કરે અથવા તો જે તે બાબતનો અભ્યાસ કરે તો એ અભ્યાસ છે બરાબર, એને વ્યક્તિલક્ષીતા આવી ગઈ છે અભ્યાસમાં એમ કહી શકાય. દાખલા તરીકે હું તમને કહું કે તમારી એક્ઝામ લેવામાં આવી અને તમે જે પેપર આપ્યું છે એ પેપરનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને મેં કોઈ વિદ્યાર્થી માટે અંગત મનોવલણ રાખ્યું, મારું પૂર્વગ્રહ બાંધ્યો કે આ તો બહુ હોશિયાર છે એને હું વધારે માર્ક્સ આપી દઉં, તો એ મેં શું કર્યું? મારા નિરીક્ષણ કાર્યમાં વ્યક્તિલક્ષીતા ને ઉમેરો કર્યો. વ્યક્તિલક્ષીતા ત્યાં આવી ગઈ મારા નિરીક્ષણમાં અને હું તટસ્થ ભાવે બધાનું પેપરનું અસેસમેન્ટ, નિરીક્ષણ કાર્ય પૂર્વગ્રહ રાખ્યા વગર કરું, પક્ષપાત રાખ્યા વગર કરું, મારી મનોવલણ માન્યતાથી દૂર રહીને કરું,
તો એ નિરીક્ષણ મારું કેવું બનશે? વસ્તુલક્ષિતાવાળું રહેશે. તો તમને બરાબર સમજ પડી ગઈ હશે વસ્તુલક્ષિતા અને વ્યક્તિલક્ષિતામાં. પ્રયોગમાં પરિવર્ત્યનું સ્થાન ખૂબ અગત્યનું છે. પરિવર્ત્ય 3 પ્રકારના છે. એક તો ફર્સ્ટ છે સ્વતંત્ર પરિવર્ત્ય, સેકન્ડ છે નિયંત્રિત પરિવર્ત્ય, થર્ડ છે આશ્રિત પરિવર્ત્ય. પરિવર્ત્ય જોતા પહેલાં, ત્રણેય પ્રકાર જોતા પહેલાં આપણે પરિવર્ત્ય કોને કહેવાય એના વિશે માહિતી મેળવીશું. પરિવર્ત્ય એટલે કે અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે વેરાયેબલ. પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ કે પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. આ પ્રશ્ન પણ એક્ઝામ આવે છે, પરિવર્ત્ય એટલે શું? તો પરિવર્ત્ય એટલે કે એવી પરિસ્થિતિ કે પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. પ્રત્યેક પ્રયોગ શરૂ કરતાં પહેલાં પ્રયોગકર્તા જે તે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે તેનું સમગ્ર આયોજન તૈયાર કરે છે, જેમાં પરિવર્ત્યો ખૂબ જ મહત્ત્વના હોય છે. પરિવર્ત્યોનું પ્રયોગમાં ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે સમગ્ર પ્રયોગમાં જો પરિવર્તનનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો તે પ્રયોગમાં પરિણામો જે આવે છે એ દૂષિત મળતા હોય છે. તો ફર્સ્ટ જે પરિવર્ત્ય છે એ આપણે સમજીશું સ્વતંત્ર પરિવર્ત્ય. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતાં જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે સ્વતંત્ર પરિવર્ત્ય કોને કહેવાય? તો સ્વતંત્ર પરિવર્ત્ય જે છે એ પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતાં જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવામાં આવે છે. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવશે. આ પરિવર્તન માટે જવાબદાર એવા સ્વતંત્ર પરિવર્ત્યની અસર પ્રયોગ દરમિયાન 2 રીતે ચકાસી શકાય છે. ફર્સ્ટ વન છે સ્વતંત્ર પરિવર્ત્યને હાજર અથવા તો ગેરહાજર રાખીને. સ્વતંત્ર પરિવર્તનને કાં તો પ્રયોગમાં હાજર રાખો અથવા તો ગેરહાજર રાખો. અને બીજી રીત છે સ્વતંત્ર પરિવર્ત્યની માત્રા જે લેવામાં આવે છે સ્વતંત્ર પરિવર્ત્ય એની માત્રામાં વધારે લેવું, ઓછું લેવું, ઘટાડી નાખવું, એટલે કે સ્વતંત્ર પરિવર્ત્યની માત્રા અથવા તો પ્રમાણમાં ફેરફાર કરીને. હવે બરાબર સમજીએ ઉદાહરણ દ્વારા તો તમને આ બંને બાબતો બરાબર સમજાશે. દાખલા તરીકે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર ચકાસવાના પ્રયોગમાં આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. આલ્કોહોલની અસર 2 રીતે તપાસી શકાય. એક તો પ્રયોગપાત્રને આલ્કોહોલ આપીને, કાં તો પછી આલ્કોહોલ આપ્યા વગર. આપણે આગળ જોયું બરાબર, સ્વતંત્ર પરિવર્ત્યને હાજર રાખીને અથવા તો ગેરહાજર રાખીને. તો અહીંયા આગળ આપણું સ્વતંત્ર પરિવર્ત્ય કયું બને છે? આલ્કોહોલ. તો પ્રયોગપાત્રને આલ્કોહોલ આપીને અથવા તો આલ્કોહોલ આપ્યા વગર. બીજી રીત છે આલ્કોહોલના પ્રમાણમાં ફેરફાર કરીને. જે પ્રમાણ લેવામાં આવે છે માત્રા, એ માત્રામાં ફેરફાર કરીને. દાખલા તરીકે એક જૂથને 50 મિલી આલ્કોહોલ આપવામાં આવે, બીજા જૂથને 100 મિલી આલ્કોહોલ આપવામાં આવે, ત્રીજા જૂથને 150 મિલી આલ્કોહોલ આપવામાં આવે અને ત્રણેય જૂથની સ્મૃતિની સરખામણી કરી સ્વતંત્ર પરિવર્ત્યની માત્રામાં ફેરફાર કરવાથી થતા પરિવર્તનો જાણી શકાય છે. તો આ થયું આપણું સ્વતંત્ર પરિવર્ત્ય. હવે બીજું પરિવર્ત્ય છે આધારિત પરિવર્ત્ય, ડિપેન્ડન્ટ વેરિયેબલ. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેની ઉપર પડે, ફરી જોઈ લઈએ, પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેની ઉપર પડે તેને આધારિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. આધારિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય ઉપર આધારિત હોવાથી તેને આધારિત કે અવલંબિત પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે આધારિત પરિવર્ત્ય એ આધારિત પરિવર્ત્ય તરીકે કેમ ઓળખાય છે? કારણ કે
આધારિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્યો ઉપર આધારિત હોવાથી તેને આધારિત કે અવલંબિત, અને ત્રીજો પણ એક શબ્દ છે આશ્રિત પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે. આધારિત પરિવર્ત્યને પ્રયોગનું પરિણામ પણ કહેવાય છે. પ્રયોગનું જે પરિણામ મળે છે એને પણ આપણે આધારિત પરિવર્ત્ય તરીકે ઓળખી શકીએ. પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન ક્યારેક આધારિત પરિવર્ત્યમાં ફેરફાર કરી શકતો નથી. આ ખાસ મર્યાદા છે કે ક્યારે પણ પ્રયોગ જે કરે છે વ્યક્તિ એટલે કે પ્રયોગ કરતા આધારિત પરિવર્ત્યમાં ફેરફાર કરી શકતો નથી. સ્વતંત્ર પરિવર્ત્યમાં તો ફેરફાર કરી શકાય છે, પરંતુ આધારિત પરિવર્ત્યમાં ફેરફાર કરી શકાતો નથી. દાખલા તરીકે આપણે આગળ આલ્કોહોલનું જે ઉદાહરણ જોયું તે જ પ્રમાણે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસરનું સ્મૃતિ એ આધારિત પરિવર્ત્ય છે. ફરી એકવાર જોઈ લઈએ બેન. દાખલા તરીકે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ ઉપર થતી અસર છે, એમાં સ્મૃતિ એ આપણું આધારિત પરિવર્ત્ય છે. આગળ હવે જોઈશું ત્રીજું પરિવર્ત્ય છે નિયંત્રિત પરિવર્ત્ય. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના જે પરિવર્ત્યો આધારિત પરિવર્ત્યો પર જાણે કે અજાણે અસર કરી શકે તેમ હોય તેવા પરિવર્ત્યોનું પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે, તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવાય છે. દાખલા તરીકે ધ્યાનનું માપન કરવાનું છે કોઈ પણ એક વ્યક્તિનું, તો ધ્યાન માપક યંત્રનો ઉપયોગ કરવામાં આવે, બધા સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે, સ્વતંત્ર પરિવર્ત્ય દ્વારા પ્રયોગ કરવામાં આવે. પરંતુ બીજા એવા ઘણા પરિવર્ત્યો છે કે એના પર પ્રયોગ દરમિયાન નિયંત્રણ મૂકવું પડે. દાખલા તરીકે એક રૂમની અંદર તમારા ધ્યાનનું માપન થઈ રહ્યું છે, એ જ વખતે મોટેથી અવાજ આવે બહારથી, કોઈનો અવર જવર થાય તો તમારું ધ્યાન ત્યાં ડાયવર્ટ થાય છે. એટલે એના પર અવર જવર ઉપર મોટા અવાજ પર પહેલાં શું રાખવું પડશે? નિયંત્રણ મૂકવું પડશે. જો પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્ત્યનું યોગ્ય રીતે નિયંત્રણ ન થયું હોય તો પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ સર્જાય છે. અંડરલાઈન કરી દેજો, આ પ્રશ્ન પણ પૂછાય છે. પ્રાયોગિક ભૂલ ક્યારે સર્જાય છે? જો પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્ત્યનું યોગ્ય રીતે નિયંત્રણ ન થયું હોય તો પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ સર્જાય છે. આપણે અગાઉ જોયું તેમ પરિવર્ત્યના વિવિધ દ્રષ્ટિબિંદુથી અનેકવિધ પ્રકારો દર્શાવાયા છે, પરંતુ તેનો અભ્યાસ જેમ જેમ ઉચ્ચ કક્ષાએ કરતા જઈશું તેમ તેમ અન્ય અભિગમથી વર્ગીકૃત થયેલા પરિવર્ત્યોના પ્રકારોનો પરિચય પણ આપણે મેળવતા જઈશું. અહીંયા આગળ એક આપણે પ્રયોગનું ઉદાહરણ જોઈએ કે ભાઈ મનોવિજ્ઞાનની અંદર કેવી રીતના પ્રયોગ થાય છે, એમાં કેવી રીતના પરિવર્ત્યો હોય છે અને પરિવર્ત્ય મુજબ પ્રયોગ કરવામાં આવતો હોય છે. તો જોઈએ પ્રયોગ અંગેની મૂળભૂત બાબતોને પ્રયોગના ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટ કરીને આપણે સમજીએ. ધારો કે આપણે થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસર તપાસવા માટેનો પ્રયોગ કરવાનો છે. પ્રયોગ કયો કરવાનો છે? આપણે થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસર તપાસવા માટેનો પ્રયોગ કરવાનો છે. આ માટે એક બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થાય છે કે નહીં તે તપાસવાનું છે. તો આ પ્રયોગમાં થિયામીન શું બનશે? સ્વતંત્ર પરિવર્ત્ય બને છે. જ્યારે બાળકની બુદ્ધિશક્તિ છે એ કયું પરિવર્ત્ય બનશે? આધારિત પરિવર્ત્ય બને છે. આથી થિયામીન સિવાયના જે પરિવર્ત્ય બુદ્ધિશક્તિ પર અસર કરી શકે તેમ હોય તેવા અન્ય તમામ પરિવર્ત્યને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા અનિવાર્ય છે. હવે બાળકને થિયામીન આપ્યા પહેલાં તેની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. પછી બાળકને લગભગ 6 માસ માટે સતત થિયામીન આપવામાં આવે છે. એ પછી બાળકની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. બરાબર, ફરી એકવાર સમજી લઈએ. બાળકને થિયામીન આપ્યા પહેલાં શું કરવામાં આવે છે? બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. પછી બાળકને લગભગ 6 માસ માટે સતત થિયામીન આપવામાં આવે છે.
એ પછી બાળકની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે અને બાળકની બુદ્ધિશક્તિ પહેલાં કરતાં વધુ આવે તો થિયામીનની બાળકની બુદ્ધિશક્તિ પર અસર થાય છે તેમ આપણે કહી શકીએ. આ અભ્યાસ દીર્ઘકાલીન હોવાથી, આ અભ્યાસ દીર્ઘકાલીન છે, લાંબા ગાળાનો છે. દીર્ઘકાલીન હોવાથી તે બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થઈ છે કે કેમ, બાળકની ઉંમર વધવાથી બાળકની બુદ્ધિશક્તિ વધી છે તે નક્કી કરી શકાતું નથી. ફરી એકવાર આપણે જોઈએ, આ અભ્યાસ દીર્ઘકાલીન હોવાથી તે બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થઈ છે કે બાળકની ઉંમર વધવાથી બાળકની બુદ્ધિશક્તિ વધી છે તે નક્કી કરી શકાતું નથી. તો આપણે અગાઉ જે પ્રયોગ જોયા એ પ્રયોગની આ મર્યાદા દૂર કરવા માટે આ પ્રયોગ 2 જૂથ ઉપર કરી શકાય, જેમાં બંને જૂથના આંતરવિધેયગત પરિવર્ત્યો એટલે કે ઉંમર, જાતિ, શૈક્ષણિક લાયકાત અને સામાજિક આર્થિક સ્તરની દ્રષ્ટિએ સંતુલિત કરી જે પણ જૂથ લેવામાં આવે છે એ આ બધા જ પાસાઓ એ જૂથના સરખા હોવા જોઈએ. કયા પાસા? તો એમની ઉંમર સરખી હોવી જોઈએ, એમની જાતિ, એમની શૈક્ષણિક લાયકાત એટલે એ લોકો શું એમની ડિગ્રી કઈ છે, 10મું ધોરણ પાસ છે, 12મું ધોરણ પાસ છે, કોલેજ પાસ કરેલા છે, શૈક્ષણિક લાયકાત અને સામાજિક આર્થિક સ્તરે કયા સમાજમાંથી આવે છે, આ બધું જ સંતુલિત કરી અને એક જૂથ નિયંત્રિત જૂથને થિયામીન આપ્યા વગર તે જૂથની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે અને બીજા જૂથ જેમાં પ્રાયોગિક જૂથને સતત નક્કી કરેલા સમયગાળામાં થિયામીન આપ્યા પછી કે થિયામીન આપીને બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. એક જૂથમાં થિયામીન આપ્યા વગર બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે, જ્યારે બીજા જૂથમાં સતત થિયામીન આપી અને ત્યારબાદ બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. ત્યાર પછી બંને જૂથની બુદ્ધિશક્તિની તુલના કરતાં જો પ્રયોગ જૂથનો બુદ્ધિઆંક નિયંત્રિત જૂથ કરતાં વધુ આવે તો સ્પષ્ટપણે થિયામીનની બુદ્ધિશક્તિ પર અસર છે તેમ ચોક્કસ કહી શકાય. આમ આ રીતે નિષ્કર્ષ તારવીને થિયામીનની વ્યક્તિની બુદ્ધિ શક્તિ પર થતી અસર પ્રાયોગિક ધોરણે જોઈ શકાય છે અને જાણી પણ શકાય છે. તો હવે આપણે આગળ વધીશું પ્રયોગના લાભ અને તેના મર્યાદાઓ. તો લાભ જોઈએ. પ્રયોગમાં નિયંત્રણ શક્ય હોવાથી પ્રયોગનો આશય સિદ્ધ થાય છે અને સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસવી પણ શક્ય બને છે. કારણ કે પ્રયોગની અંદર નિયંત્રણ મૂકવામાં આવે છે, નિયંત્રણ મૂકવાનો આશય પહેલેથી જ સિદ્ધ કરી દેવામાં આવે છે, તેથી સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસી શકાય છે. બીજો એનો લાભ છે પ્રયોગમાં પુનરાવર્તન શક્ય હોવાથી પરિણામોની વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય છે, તેમજ પ્રયોગ પુનરાવર્તિત કરી તેનો ઝીણવટભર્યો અભ્યાસ પણ કરવો શક્ય બને છે. આપણે આગળ પ્રયોગ જોયો કે પહેલાં થિયામીન આપી અને બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવ્યું, થિયામીન આપ્યા વગર બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવ્યું, બરાબર. તો જેને થિયામીન આપવામાં આવ્યું હતું એનો બુદ્ધિઆંક વધારે આવ્યો. હજુ પણ એને એ જ પ્રયોગનું પુનરાવર્તન પણ કરવામાં આવ્યું. આપણે જોયું કે 2 જૂથ પાડી દેવામાં આવ્યા, બરાબર. એ બંને જૂથની અંદર એક જૂથને નિયંત્રિત જૂથ બનાવવામાં આવ્યું અને એક જૂથને પ્રાયોગિક જૂથ બનાવવામાં આવ્યું. એક જૂથને થિયામીન આપી અને બરાબર બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવ્યું અને બીજા જૂથને થિયામીન બિલકુલ આપવામાં જ ન આવ્યું અને બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવ્યું. તો જે જૂથને થિયામીન આપ્યું હતું એ જૂથનું પરિણામ એટલે કે બુદ્ધિશક્તિ એની વધી એ આપણે માપી શક્યા. એટલે કે ટૂંકમાં પ્રયોગમાં પુનરાવર્તન પણ શક્ય હોવાથી પરિણામોની વિશ્વસનીયતા સ્થાપિત પણ કરી શકાય છે, તેમજ પ્રયોગ પુનરાવર્તિત કરી તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો પણ શક્ય બને છે. આગળ બીજો લાભ જોઈએ. પ્રયોગ કરતાં પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન કે હસ્તોપયોજન કરી શકે છે, બરાબર. પ્રયોગની અંદર ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં એ બદલાવ પણ લાવી શકે છે. હસ્તોપયોજન એટલે પોતાની રીતના એમાં બદલાવ લાવી અને પ્રયોગ કરી શકે છે. આપણે આગળ પણ જોયું કે એક જૂથને 50 મિલી થિયામીન આપવામાં આવ્યું, બીજા જૂથને 100 મિલી થિયામીન આપવામાં આવ્યું, આલ્કોહોલ આપવામાં આવ્યું, ત્રીજા જૂથને 150 મિલી આલ્કોહોલ આપવામાં આવ્યું અને આ રીતના પણ વિવિધ પ્રકારે
જે તે પ્રયોગકર્તાનું માપન કરવામાં આવ્યું. એમાં એણે બદલાવ લાવ્યો, એટલે કે ટૂંકમાં પ્રયોગકર્તા પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન અને હસ્તપ્રયોજન પણ કરી શકે છે. આગળ, પ્રયોગના પરિણામો ચોક્કસ અને સંખ્યાત્મક સ્વરૂપે પ્રાપ્ત થતા હોવાથી તેનું વિશ્લેષણ પણ થઈ શકે છે અને અર્થઘટન પણ ખૂબ સરળ રીતના થઈ શકે છે. હવે પ્રયોગની મર્યાદા જોઈ લઈએ. પ્રયોગના હેતુની જાણ પ્રયોગપાત્રને થઈ જાય તો તેના કાર્યમાં કૃત્રિમતા આવી જવાની સંભાવના રહે છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિની બુદ્ધિનું માપન કરવાનું છે, એ વ્યક્તિને ખબર પડી જાય કે પ્રયોગકર્તા મારી બુદ્ધિનું માપન કરી રહ્યો છે, તો એના જે કાર્ય છે, એનું જે વર્તન છે, એમાં કૃત્રિમતા આવી જશે. એના પરિણામે જે આપણને પ્રયોગ દરમિયાન પરિણામ મળે છે એ દૂષિત અથવા તો કૃત્રિમ બનવાની સંભાવના વધી જતી હોય છે. આ એની મર્યાદા છે. આગળ મર્યાદા જોઈએ. પ્રયોગ જીવંત માનવી કે પ્રાણી ઉપર કરવાનો હોવાથી તેમનો સહકાર સારા અને વ્યવસ્થિત પ્રયોગ માટે અનિવાર્ય બની જાય છે. અહીંયા આગળ પ્રયોગ આપણે પ્યોર સાયન્સની અંદર શુદ્ધ જે વિજ્ઞાન છે એની અંદર તો વિવિધ સાધન સામગ્રીનો તત્વોનો ઉપયોગ કરીને પ્રયોગ કરવામાં આવે છે, પરંતુ મનોવિજ્ઞાનની અંદર તો જીવતા માનવીઓ પ્રાણીઓ ઉપર પ્રયોગ કરવાનો હોવાથી તેમનો સહકાર મેળવવો પડે, સરકાર સારો મેળવવો પડે અને વ્યવસ્થિત પ્રયોગ કરવા માટે આ બાબત ખૂબ અનિવાર્ય બને છે. અને લાસ્ટ છેલ્લી મર્યાદા છે, પ્રયોગ કરવામાં ક્યારેક પ્રયોગકર્તા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બાબતો બંધનકર્તા બની શકે છે. ઘણીવાર એવું બને કે કાયદો એવો છે કે પ્રાણીઓ પર એને નુકસાન પહોંચે એવા પ્રયોગો કરી શકાય નહીં, તો આ બાબત કાનૂની બનતી હોય છે, બંધનકર્તા બને છે પ્રયોગ માટે. તો અહીંયા આગળ આટલે સુધી આપણે અભ્યાસ કરીએ છીએ. બાકીનું આપણે બીજા લેક્ચર્સમાં, વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.